નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વર્ષ 7 થી 13ના બાળકો માટે બાળ પ્રતિભા શોધ કસોટીની સ્પર્ધા રાખવામાં આવી છે અને તેના રજિસ્ટ્રેશન બાબતનો પરિપત્ર કરવામાં આવેલો છે। તેની પૂરી માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, હવે તમારી સામે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી જૂનાગઢનો ઓફિશિયલ પરિપત્ર સામે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023-24ના રજિસ્ટ્રેશન બાબત। શ્રીમાન, ઉપરોક્ત વિષયને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2022-23નું આયોજન કરવામાં આવનાર છે, જેમાં ભાગ લેવા ઈચ્છુક 7 થી 13 વર્ષના બાળકો, હવે મિત્રો અહીંયા 22-23 છે એ છપાઈ ગયું છે, 23-24 આવશે। બાળકો બે વય જૂથ 7 થી 10 વર્ષ અ વિભાગ અને 11 થી 13 વર્ષના બ વિભાગમાં અને 7 થી 13 વર્ષના ખુલ્લા વિભાગમાં ભાગ લઈ શકશે। જેમાં કઈ સ્પર્ધા છે તો કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ, દોહા છંદ ચોપાઈ, લોકવાર્તા, સર્જનાત્મક કામગીરી, ચિત્રકલા, લગ્ન ગીત, યોગ, લોકવાદ્ય સંગીત, એકપાત્રી અભિનય, લોકગીત, ભજન, સમૂહ ગીત અને લોકનૃત્ય સ્પર્ધાનો સમાવેશ થયેલ છે। આપ શ્રીની પ્રાથમિક શાળાઓના વધુને વધુ વિદ્યાર્થીઓ આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લે તેવા પ્રયત્નો આપની શાળાએથી કરશો। વધુ માહિતી માટે અત્રેની કચેરીના જે સંપર્ક નંબર આપેલા છે એમાં સંપર્ક કરવાનો છે અને તારીખ 31/12/2023 સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નંબર 1, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે એન્ટ્રી ફોર્મ રૂબરૂ પહોંચાડવાના રહેશે તેવો જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢનો તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જૂનાગઢનો જે પરિપત્ર છે તે આપણે જોયો। તો તમારા શાળાના વિદ્યાર્થીઓને આમાં ભાગ લેવા માંગતા હોય તો આ તારીખ પહેલાં એટલે કે 31/12 પહેલાં એ રૂબરૂ ફોર્મ પહોંચાડવું જરૂરી છે। તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।